બોલો દાદા. હા જય માતાજી. જય માતાજી. કદી આયા? આયા અમદાવાદથી. અમદાવાદથી આયા? હા. કઈ ના છો મૂળ? મૂળ તો આમ કાઠિયાવાડના છે પણ હવે 40 વર્ષથી આયા કે અમદાવાદના છોકરાઓ ધંધા કરે છે. કાઠિયાવાડમાં કયું ગામ? સુરેન્દ્રનગરની બાજુમાં લખતર. લખતર ના છો? 40 વર્ષથી અમદાવાદ રહો છો? હા. કોણ છે ઘરમાં? કોણ કોણ છે? ઘરના બધા સભ્યો. બધા છે? છોકરાઓ છે. હા. છોકરાઓ છે. છોકરાઓ શું કરે છે? છોકરાઓ જાય છે ધંધા ને થોડા પી કલાસી છે સાહેબ. દારૂ પીવે છે? ઓહ. હેરાન કરે છે? હા. તમારા વાઈફ? એ એનો બજાર એ શું કરી શકે છોકરા કને. તો એ ઘેર એકલા છે તાર? હા. તો તમે મૂકીને આવતા રહ્યા? ના એ નાના ભેગા છે. નાનો છોકરો છે ને. તો તમે કેમ ઘર છોડી દીધું? બસ મને તો નો આ પસંદ. હવારમાં પરમાત્મા ભગવાનનું નામ લેવાનું હોય, કાંઈ બાજવાનું હોય, કાંઈ ભાઈ. રોજ ઝઘડા થાય ઘરમાં? ઘરમાં તો રોજ ડેલી સર્વિસ. ઝઘડા થાય? હા એમાં કંટાળી ગયો. ભાગ્યો. બરાબર. બીજું કાંઈ ખાવા પીવાની કોઈ એવું પ્રોબ્લેમ કાંઈ નથી. પણ સવારે ભગવાનનું નામ લેવાય, ભગવાનના દીવા અગરબત્તી કરાય, પણ બાજવાનું થોડુંક હોય. આ તો સવારથી બાજવાનું હોય. ઝઘડાથી જ કંટાળીને આવતા રહ્યા છો? આ ઝઘડાના કારણે. એટલે કોણ ઝઘડા કોણ કરે છે? છોકરાની બહુ. તમારા લોકો જોડે? તમારા જોડે કરે? હા. શું કહે છે? બસ. જતો રહે મેથી? જતો રહે? હા. હવે કામ તો બાબુ ધંધા હતા ઠામકા ટીમ છો ચા જાય. કામ ધંધા હાલતા નથી તો કે ના કામે જાઓ. તમને કે કામે જાઓ? હા. તમારી કેટલી ઉંમર થઈ? 65 વર્ષ. તો તોય કહે છે કામે જાઓ એમ? હા. બોલો. કોને એડ્રેસ આપ્યું એનું તમને? આવી ગયું તો એડ્રેસ તો મળી ગયું. મળી ગયું એમ? કાલે આયા? કાલ હજે? ના હા કાલે લગભગ બપોરે. ખાયું ને ઘડી? હા. શાંતિથી રહો, કોઈ ચિંતા કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં. ના હવે આરામથી ભગવાનનું નામ લો, મસ્ત બેહો. બસ. બરાબર ને? હા. ઓકે.